આરએમસીમાં કચરાના નિકાલ મુદ્દે આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે। વકીલ શૈલેન્દ્રસિંહે માંગવામાં આવેલા આરટીઆઈમાં ખુલાસો થયો કે કચરો ઠલવાયા અને નિકાલ થયાના આંકડામાં વિસંગતતા જાણવા મળી છે। મહાનગરપાલિકાના સોગંદનામામાં 10 લાખ મેટ્રિક ટન કચરો દર્શાવાયો, જ્યારે 3 વર્ક ઓર્ડર પ્રમાણે 16.50 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। 6.5 લાખ કચરો ક્યાંથી આવ્યો તે પણ તપાસનો વિષય છે અને ડમ્પિંગ સાઇટ પર છેલ્લા 10 વર્ષથી કચરાનું કોઈ જ પ્રોસેસિંગ થતું નથી। નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર 2014 થી મનપાનો પ્લાન્ટ છે તે પણ બંધ હાલતમાં છે। મારી સાથે જોડાઈ ગયા છે અત્યારે રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, 6.5 લાખ ટન કચરો વધારાનો ક્યાંથી આવ્યો, એક તો એ સવાલ છે, અને ડમ્પિંગ સાઇટ પર જે પ્રોસેસિંગ યુનિટ છે મનપાનું તે પણ બંધ હાલતમાં છે। માનસી, સૌથી મોટો સવાલ છે આરટીઆઈની અંદર જે આ ખુલાસા થયા છે તેમાં જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તેમાં વિસંગતતા છે તે જોવા મળી છે। જે રાજકોટ શહેરમાંથી કચરો ઉપાડવામાં આવે છે તે નાકરાવાડી સાઇટ ખાતે એકત્ર કરવામાં આવે છે અને જે પોલ્યુશનને લઈને અનેક વખત રાજકોટ મહાનગરપાલિકાને નોટિસો પણ મળી છે। ગ્રીન ટ્યુબ્યુટ દ્વારા જે તેઓની પાસેથી ખુલાસા માંગવામાં આવ્યા હતા કે જેમાં કેટલો કચરો છે, જે પોલ્યુશન થાય છે તેને લઈને નિકાલની શું વ્યવસ્થાઓ છે। તેમાં જે આંકડો આપવામાં આવ્યો હતો તેમાં 10 લાખ મેટ્રિક ટન છે તે કચરો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે નિકાલ માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમાં 16 લાખ મેટ્રિક ટનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। આ એક વિસંગતતા છે તે જોવા મળી છે। કચરો માત્ર 10 લાખ ટન છે તો પછી 16 લાખ ટન મેટ્રિક ટનનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવે છે? શું કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત છે તેને લઈને સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। હાલ જે કચરાની જો વાત કરીએ, હાલ 8 લાખ મેટ્રિક ટન કચરો પણ હાલ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી નાકરાવાડી જે ડમ્પિંગ સાઇટ છે તે પ્રોસેસિંગ યુનિટ પણ બંધ છે ને બીજી તરફ એવું કહેવામાં આવે છે કે જે રીતના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવે છે તેમને દંડ ફટકારવાની કાર્યવાહી થશે। શું દંડ ફટકાર્યાથી પોલ્યુશન દૂર થશે? કારણ કે આસપાસના જે ગામના લોકો છે તે આ પોલ્યુશનથી પરેશાન છે। અનેક લોકો ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે। જે બોરના પાણી છે તે બોરના પાણી પણ કેમિકલ જેવા થઈ ગયા છે, કાળા પાણી થઈ ગયા છે। કૂવામાં જે વાવણી માટેના આસપાસની જે ખેતીની જમીન છે તે પણ બરબાદ થઈ રહી છે અને તે માત્ર ને માત્ર રાજકોટ મહાનગરપાલિકાના કારણે આ ઘટના છે તે બની રહી છે। લોકો અત્યારે ગામડા મૂકી રહ્યા છે ને માત્ર જે આ ડમ્પિંગ સાઇટના કારણે, કારણ કે કચરાના કારણે લોકો બીમાર થઈ રહ્યા છે। ખાવાલાયક વસ્તુઓ જે ખેતરની અંદર છે તે ઉગતી નથી ને તેના કારણે પરેશાન છે। બીજી બાજુ કોન્ટ્રાક્ટરને ખટાવવા માટેનું શું આ કારસ્તાન હતું? ક્યાં અધિકારી સાથેની આ મિલીભગત છે? આરટીઆઈમાં જે રીતના એક બાદ એક વિગતો સામે આવી રહી છે, ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। માનસી જી રહીમ, આભાર આપનો। મહત્વનું છે કે પ્લાન્ટ બંધ હતું છતાં પણ આરએમસીએ 50 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો। તો શું આ ખરેખર ખર્ચો થયો છે કે પછી ભ્રષ્ટાચાર થયો છે કે આ રૂપિયા કોઈના ખિસ્સામાં ગયા છે તે સૌથી મોટો સવાલ છે। કઈ રીતે વર્ક ઓર્ડરમાં ગણતરી થાય છે તે પણ તપાસનો વિષય છે અને આરએમસીના નાકરાવાડી ડમ્પિંગ સાઇટમાં કામગીરી થઈ રહી છે તે સ્પષ્ટપણે શંકાના દાયરામાં છે। આરએમસીએ વર્ષ 2019માં 16 લાખ ટન કચરા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને આરએમસીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને પણ અંધારામાં રાખ્યું હોવાનો દાવો છે। અમારી સાથે આરએમસીના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા જોડાઈ ગયા છે। વશરામભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। વશરામભાઈ, આરએમસીએ આટલો ખર્ચો કરી નાખ્યો છે અને છતાં પણ જે ડમ્પિંગ સાઇટ પર કચરાનો નિકાલ થવો જોઈએ તે થતો નથી, પ્લાન્ટ બંધ પડ્યા છે, આપની શું પ્રતિક્રિયા? આ ભાજપના શાસકોની બેદરકારી છે। કા એને શાસન કરતા નથી આવડતું અને કાંઈ સાઇન કરે છે અથવા તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એવું દેખાય છે। કારણ કે જે જગ્યાએ 10,000 ટન જથ્થો હોય એની જગ્યાએ 16,000 રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં માહિતી મળ્યા મુજબ 16,000 ટન કચરાનો જો નિકાલનો ટેન્ડર બહાર પડતું હોય એનો અર્થ એ છે 6,000 ટન કચરો રહ્યો એનો કોન્ટ્રાક્ટમાં ડાયરેક્ટ પૈસા બારોબાર ભાજપના શાસકો ચાવ કરી જતા હોય એવું લાગી રહ્યું છે। ઓકે વશરામભાઈ, આરએમસીએ 50 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, શું પરિણામ દેખાય છે? એ ફક્ત મેં કીધું ને આપને કે ભ્રષ્ટાચાર કરવા માટેના એના પર્યાયો છે, બધા પ્રયાસો કરી રહ્યા છે, કાયમ કરે છે।
અને અમારી વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા ભજવવામાં અમે જ્યારે બોલીએ છીએ ત્યારે જનરલ બોર્ડમાં પણ હકીકતમાં લોકશાહીનું હનન થઈ રહ્યું એ રીતે જનરલ બોર્ડમાંથી પણ કોંગ્રેસના કોર્પોરેટરો બહાર કરવામાં આવી રહ્યા છે. ઓકે વશરામભાઈ, આભાર આપનો. મહત્વનું છે કે વિપક્ષ નેતાનું કહેવું છે કે સ્પષ્ટપણે આરએમસીમાં ભ્રષ્ટાચાર થાય છે કચરાના નિકાલને લઈને, જ્યારે બીજી તરફ આ બાબતે વિરોધ પક્ષ અવાજ ઉઠાવશે.